દિવસથી આકાશ વરસી રહ્યું છે, પણ સવાલ એ છે કે શું વરસાદ માત્ર રસ્તાઓ પર જ પડ્યો છે કે પછી તંત્રના દાવાઓ પર? રાજકોટ જિલ્લાના જેતપુરમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદે એવી એન્ટ્રી કરી કે થોડાક જ સમયમાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સરદાર ચોક, ટાકોડીપરા, ફૂલવાડી સહિત બસ સ્ટેન્ડ રોડ પર શહેર મુખ્ય માર્ગો પર વરસાદી પાણી નદીની જેમ વહેતા જોવા મળી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ જવાથી લોકોમાં અવરજવરની મુશ્કેલી બની છે. એક તરફ લોકો અસહ્ય ગરમીમાંથી મુક્તિ મળી રહ્યા છે અને બીજી તરફ ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. અને પરંતુ ત્રીજી બાજુ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાથી તંત્રની તૈયારીઓ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. ખાસ કરીને ટાકોડીપરા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી સ્થિતિને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. આ મામલે અમારા સંવાદદાતા તુષાર ભાલિયા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર જોડાઈ ચૂક્યા હતા અને લોકોએ શું કહ્યું આવો સાંભળીએ. જેતપુરમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે અને જેતપુરના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે અને આ દ્રશ્યો જોઈ શકો છો કે ગોઠણ લગીના જે પાણી છે તેને લઈને પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે અને હાલ સ્થાનિકમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીંના આ સ્થાનિક છે, આપણે તેની સાથે જ વાત કરવાના પ્રયત્ન કરશું. આ કેટલા ચોમાસાથી આ તમારી શેરીમાં પાણી ભરાય છે? આજે વર્ષો વીતી ગયા પણ આ સમસ્યા ક્યારેય દૂર થઈ નથી. અને હાલ તમે આ જોઈ શકો છો, અત્યારે અમે અવારનવાર આ રજૂઆતો અમે કરેલી છે પણ આમાં ક્યારેય કોઈ સુધાર આવ્યો નથી અને આવનારા વર્ષોમાં નહીં આવે. આને હિસાબે અમારે એક જોઈએ તો અમારા બાલ બચ્ચા હોય એનો આરોગ્યનો પણ એક સવાલ છે કે આ વોકરના પાણી જે અમારી શેરીમાં અમારી ગલીમાં આવે અને અમારી ડેલીમાં ઘરી જાય છે. આ બંધ વરસાદ છે તો ગોઠણડૂબ છે અને વરસાદ ચાલુ હોય તો તમે અહીંયા આવો ને તો તમને ખબર પડે સ્થળ ઉપર ત્યાં કમર ઉપર પાણી હોય અને ડેલીની અંદર પાણી ઘૂસી ગયા હોય, આ વોકરના પાણી હોય, જેથી કરીને અમારે આરોગ્યની પણ અમારે એક તકલીફ થાય છે. અમારા બાલ બચ્ચા બધા બીમાર પડી જાય છે અત્યારે અહીંયા. તો શેરીના કોઈ લોકો હોય તેને બહાર નીકળવું હોય તો પણ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડે છે ને ગોઠણ લગીનો હજી આ જેવો તેવો વરસાદ આવ્યો તો ગોઠણ લગીનું પાણી છે, પરંતુ જો જળબગાકાર જેવી સ્થિતિ થાય તો આ શેરી ડૂબી જાય તેવા દ્રશ્યો પણ સર્જાય છે. લોકો કહી રહ્યા છે કે ટાકોડીપરા વિસ્તારમાં પાણી ભરાવાથી સ્થિતિને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પહેલો સવાલ લોકો એ કરે છે કે દર વર્ષે ચોમાસું આવે છે તો પછી દર વર્ષે પાણી રસ્તામાં પણ કેમ ડૂબી રહ્યું છે? લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે દર વર્ષે ચોમાસું આવે છે તો પછી દર વર્ષે એ જ રસ્તાઓ પર પાણીમાં કેમ ડૂબી રહ્યા છે? પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થઈ રહી છે કે પછી મેદાનમાં પણ કોઈ કામ થઈ રહ્યું છે? વરસાદ કુદરતનો છે, પરંતુ પાણી ભરાવું એ તો વ્યવસ્થાનો પ્રશ્ન છે. શું વરસાદ થોડાક કલાકોમાં જ શહેરના રસ્તા તળાવ બની રહ્યા છે તો વિકાસના દાવાઓ પણ પાણી ફરી રહ્યું છે. હાલ વરસાદના કારણે જીવન પર અસર જોવા મળી રહી છે અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જ્યારે સ્થાનિક લોકો યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે. પણ સૌથી મોટો સવાલ તો એ છે કે શું આગામી સમયમાં વરસાદ પહેલા જ તંત્ર પાણીમાં નિકાલ કરશે તો પછી લોકો ફરીથી જ આવી પરેશાનીનો સામનો કરવો પડશે.